જય ખુખારમાં મેલડી ચર્ચા એની જ થાય જેના પરચાઓ જબરા હોય તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલડી. અત્યારે વાપરતા હશે બારે જવાના ચેટલાય તો એવું કહી દઉં કે માતા તો સાચી અંદર અંદર વાતો કરે. અત્યારે વાપરતા હશે બારે જવાના ચેટલાય તો એવું કહી દઉં કે માતા તો સાચી વાત બરોબર છે. બહુ પબ્લિક આવે સાચી વાત છે. મારું ગોમ મારા કોમ નહીં થતું કે બહારનાનું થાય છે. આવું વાપરવા મળતું હશે તેનું કારણ કહું. એનું કારણ એક જ છે, બહુ નાનું કારણ છે. આ બધા બહારના છે, દૂર દૂરથી આવે છે. એ ક્યારેય મારા દીકરાને ઓળખાણથી કે મારા સોલંકી પરિવારના ઓળખાણથી કે કોઈ સેવકના ઓળખાણથી ક્યારેય આવતા નથી. એ ડાયરેક્ટ મને મેલડી માતાને ઓળખી અને એમનો ભાવ પ્રગટ કરે છે ને, એટલે એમનો ભાવ જોઈ એમના કામ કરું છું. અને બારેજા ગામના અમુક લોકો મારા દીકરો ગામનો હોય એટલે ઓળખતા જ હોય. એના પપ્પાને ઓળખતા હોય, દાદાને ઓળખતા હોય, સેવકોને ઓળખતા હોય. એટલે ઓળખાણકારી અમારા ક્લાસમાં ભણતા હતા, અમે સ્કૂલમાં જોડે ભણતા હતા, અમે જોડે રમતા હતા. અને જોડે રમતા હતા, ભણતા હતા, બધી વાત સાચી. પણ તું એના જોઈને આવે છે અહીં મેલડી માતા શું મને જોયો? હા શું ખોટું? હવે ઓળખાણથી હવેના કામ થાય. પછી એ મારા દીકરાને ભાવ હાલે, મને મેલડીને થોડી પહોંચે. હું તો કહું તારી તને ભાવ હાલે છે, તને નમસ છે, લે મન ચો એને ભાલ કરે ભાવ હાલ્યો છે. મારો દીકરો થોડી ભલું કરીએ કોને તાસ્તું કરી ના થાય. એટલે બારે જવાના આવતા હોય તો દરેકને કહીશ કે જે રીતે આ ભાવિક ભક્તો આવે છે ને એવી રીતે આવીને ટકવું પડે, બેહવું પડે, થોડું તપ આલવું પડે. કોઈ ઓળખાણ કાઢ્યા વગર નાના બની ભાવિક બનીને બેહવું પડે. તારે હું કુખાર મેલડી જેટલી આમની છું ને એટલી જ બારે જવાનાની છું. હા શું ખોટું? એટલે આવા પ્રશ્નો આવી બધી વાતો થતી હોય. બહુ સૂક્ષ્મ માતા છું, બહુ સાંભળી લો બધાની વાતો. કે મારી તો ચર્ચા તો આખા ગામમાં નહીં આખા ગુજરાતમાં થાય છે. પણ ચર્ચા એની જ થાય જેના પરચાઓ જબરા હોય. ભલે હો તમે મને બહુ બોલાડી પણ દરેક બારેજાના દરેક નગરવાસીઓને રામ ઘણા છે. અને ઘણાનો ભાવ એવો છે કે માતાજી અમાર તો આવો, અમાર તો આવો. પટેલ હવે મન ચોય ઢહેડી ના જશું પરાણે. મારા દીકરાનો ઓળખાણ કરી કાલાવાલા કગરી અને લઈ જવાની કોશિશ કરે છે. અને મારો દીકરો બોલી નાખે પણ જો ભાવ નહીં હોય તો મેલડીનો પગ નહીં હોય. એટલે હવે ખાસ સાંભળતા હોય દરેકને કહેજો, કોઈ ઓળખાણ રાખીને પરાણે આવીને મજબૂર કરી અને ક્યાંક લઈ જવાની કોશિશ ના કરશો, નહીં તો હોનાન જાર પોણીમ જશે. એટલું યાદ રાખી લેજો. આવું મેલડી માતા બોલું. મારા દીકરાને તો એમ કે અહીં આવો તે તો ભાવથી તમારા ઘેર બોલાવો તોય આવો. પણ જો હું તમારા તો ના જતી હોય, મને બીજે જવું નહીં ગમતું, પરાણે લઈ જાય ઓળખાણ કાઢીને હું મેલડી ઘેર જ રહું. પણ મારી દીકરાની જ આરતી ઉતરે, મારી મેલડીની ઉતરે. આ શું ખોટું? તમે વ્યક્તિ અમુક એટલે બોલાવો કે માતાજી અમારા ઘેર આવશે ને તો અમારા ગામમાં વાહવા થશે. ખુખાર મેલડી અમના ઘેર આવ્યા હતા, હું એટલે નહીં આવતી. વાહવા કરવા માટે મને બોલાવો છો? આ શું ખોટું? હું બધાની સમાનતા રાખું છું, બધાનો ભાવ ચેક કરું છું. એટલે ખાસ દરેક વાપરતા હોય ને દરેકને ખાસ કહી દેજો, આ ચૈતરમાં છૂટ આલી હતી 2-4 જગ્યાએ જવાની. પણ હવે આ નોરતા હતા એટલે છૂટ માગી હતી કે મારી અહીં માંડવો છે, અહીં છે, આ છે, તે છે. હા, મારા ભાવિક ભક્તોને એવો ભાવ હશે અને એમના તો અવસર પ્રસંગ હશે, કદાચ એમનો ભાવ મન માતાને ખેંચી જાય બરોબર છે. નકર મારે ચોય જવું. જેને તરસ લાગી હોય તો કૂવો તમારે ઘેર ના આવે, તમારે કૂવે પાણી પીવા જવું પડે. આ શું ખોટું?
એવી રીતે તરસ લાગી હોય ને તો ઘેર કુવા ના બોલાવાય, અહીં આવાય અને કુવામાં આમ ડોલ નાખી અને પાણી ખેંચાય પરસ્યો પાડીને અને પછી તરસ મીટાવાય. ઓકે, ડાયરેક્ટ એમ કૂવો ઘેર ના આવે એવું બને. હા, એટલે ઓળખાણ વાળા બહુ ઘૂસ મારે છે, એટલે બેઠકો બંધ જ કરી દીધી. લો ચમ બંધ કરી? મારે તો બધાને જવાબ આલવા. આ કારણથી જ રોજ નવી ઓળખાણો, રોજ નવી ઓળખાણો. આપણા બોલી ના કે પેલાના હગાન, પેલાનો હગન, પેલા પદવારો, આ પદવારો, આ પદવારો, ફલાણો ઢેકણો એમ કરીને મજબૂર થઈને પરાણે લે. બે રવિવાર હરખો ભાવ ના આલ્યો હોય, કોઈ દાડ હરખા વિડીયો ના જોયા હોય, એના મારી પર વિશ્વાસ હોય? જેને હરખો વિડીયો નહીં જોયો, જેને મારા પ્રત્યે શ્રદ્ધા વિશ્વાસ નહીં આવે, બસ લોકોના કહેવાથી ખુખાર મેલડી જબરી છે, હાર હેડો ફટાફટ ઓળખાણ કાઢીને આપણે ખુખાર મેડીએ પહોંચી જઈએ અને બે રવિવારમાં આવીને કે અહીં બેસી જાય હો અમે, બરાબર? તો એને હું શું કહો? એના ભાવ તો હોવો જોઈએ. જો કોઈ ભાવિક ભક્તોનો ભાવ મારા પ્રત્યે હોય તો એની જોડે જેટલી બધી વાતો કરું છું. જોવો છો સ્ટેજ ઉપર, ભલે પછી 20 મિનિટ 25 મિનિટ થતી બીજી માનતા હોય, પણ કેટલું બધું બોલું છું. આ તમારો ભાવ છે તો મારું જો નોન સ્ટોપ 2 કલાક બોલું છું ને, સહેજે પાછી પડી બોલવા. મારા દીકરાને શરદી થઈ જતી, ઘરું બેસી જીતું તોય કમ્પ્લીટ કરી આલ્યું. જો પચ્ચા ભાઈ ભાવ છે એટલે આટલું બધું બોલું છું. કેટલું બધું કહી દીધું, છેક જન્મથી લઈ મોક્ષ સુધીનું. હવે એને 2 રવિવાર નહીં હરખા ભર્યા, હરખા વિડીયો નહીં જોયા, હરખું મારી ઓળખ નહીં થઈ, મારો અનુભવ નહીં થયો, મારું જ્ઞાન શું છે, હું પ્રવચનમાં શું શીખવાડું છું, એ સહેજે બસ કોઈ જ્ઞાન લીધા વગર કોકના કહેવાથી આયા અને ડાયરેક્ટ ઓળખાણ કાઢી નહીં બેઠા. હવે એને શું કહું? એની જોડે હું માથા પસાડું? ટાઈમ હોય મારી જોડે એવો? પછી ઉપર કહી દો ભાઈ આટલું કરજો, મારે તો કહેવું તો પડે જ. આવો એટલે ભાવથી શ્રદ્ધાથી કરવાને કામ ના થાય. હું જઈને આવ્યો, મારું કામ ના થયું, એટલે તારું કામ નતું, તા શું લેવા આવ્યો તો? ખોટો ટાઈમ બગાડવાનો. અને મારો જો માતા છું, મારો જો એટલો સમય ના હોય, આ સમય એટલે કાઢું છું કે મારા લાખો ભાવિક ભક્તો ભાવવાળા બેઠા છે. નકર હું નવરી માતા નહીં કે મારો દીકરો નવરો નહીં, એ નવરો નહીં કે માતા નવરી નહીં, પણ આ કારણ એક જ છે કે ભાવ છે ને, શ્રદ્ધા છે ને, વિશ્વાસ છે ને, તો હું માતા છું. અહીં જે દાડા વિશ્વાસ નહીં હોય, દાડા હું માતા ગાદી પર હોઈશ. બસ આ ગાદી એટલે થાય તમારા શ્રદ્ધા ને વિશ્વાસ ને તમારા ભાવના કારણે તો આ ગાદી થાય. ભાઈ ભક્તોને કારણ જ છે ને, તમારા લીધે તો છે આ. નકર શું મારો દીકરો એકલો ગાદી પર બેહીને બોલે? ના થાય. એટલે આ કહેજો ને, હો તો મારા ભગવાનને પ્રાર્થના કરી તમારા માટે સીધો ને સરળ ઉપાય બતાવી દીધો. કોઈ વસ્તુ દોડા ફેદવાની જરૂર નહીં, કોઈ વસ્તુ પૂછવાની જરૂર નહીં, કશું જ કરવાની જરૂર નહીં. તમને કશું જ ના આવડે તો મેં રામ નામ આલ્યું છે ને, હજુ કહું, રોજ કહીશ ને, હજુ કહું, એની પર વિશ્વાસ કરી અને મુખે રામનું નામ જપ કરવાનું ચાલુ કરી દો. લખાય એટલા રામ નામ લખો અને 24 કલાક રામનું નામ, ભલે 24 કલાકમાંથી કદાચ અડધો કલાકે કોઈ કદાચ રામ નામ પાછળ હાલશે ને, તોય માતા એવું કહીશ, આવા કાળા કળિયુગમાં આ સમયગાળામાં એનું કલ્યાણ પાક્કું ને અને મેરડી કરી આલીશ. રામના નામના ભરોસે, એના બળથી તમે કશું જ ના કરી શકો. કોઈ તપસ્યા ના કરી શકો, કોઈ દાન ના કરી શકો, કોઈ સેવા ના કરી શકો, તો કંઈ નહીં. આમાં પૈસા જતા નહીં. રામનું નામ જપ કરવામાં પૈસા જાય છે? સમય નહીં જતો. હેરતા ચાલતા બોલાય, વાસણ ઘસતા બોલો, કચરું પોતા કરતા બોલો, જમવાનું બનાવતા જપો, નોકરી ધંધો કરતા જપો, બાઇક ચલાવતા રામ રામ કરો, ગાડી ચલાવતા રામ રામ કરો, ચાલુ રિક્ષામાં રામ રામ કરો. એમાં જે ટાઈમ જાય છે, પૈસા બગડે છે? નહીં જતો ને? બસ અમથા 24 કલાક બસ એક અભ્યાસ બનાવો, આપે રૂપે ખાલી 2 અક્ષરના નામમાં તમારી ચામુંડા, તમારી મહાકાળી, તમારી હરસિદ્ધિ, બહુચર, સધી, મેલડી, જે ગણો બધા 33 કોટી દેવી દેવતાઓ, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, બધા ખાલી 2 અક્ષરના રામ નામમાં સમાયેલા છે. જેવું 2 અક્ષરના રામ નામમાં સમાયેલા છે.
હવે 2 અક્ષરનું ભલે નાનું નામ લાગતું પણ એ કોઈ સામાન્ય વસ્તુનું નામ નથી. એના ખાલી અમથું નામ ના સમજશો કે રામ બોલવાથી શું થશે. તે કોઈ વસ્તુનું નામ નથી, એ કોઈ વ્યક્તિનું નામ નથી. આખા અનંત બ્રહ્માંડનું સર્જન કરતા પાલનહાર વિષ્ણુ ભગવાન, પરમ પિતા પરમેશ્વર, જેનાથી અનંત બ્રહ્માંડો ઉત્પન્ન થયા. પૃથ્વી, જીવ, પશુ, પક્ષી, માનવ, દાનવ, બધા જેટલા જીવ છે ને, સજીવ, સત, અસત, બધી વસ્તુ એનાથી ઉત્પન્ન થઈ. એ મારા ભગવાનનું નામ છે રામ. હવે સામાન્ય હોય, રામ નામથી પથરા તરી ગયા, રામ નામથી અહિલ્યાનો ઉદ્ધાર થઈ ગયો, રામ નામથી સબરીનો બેડો પાર થઈ ગયો, રામ નામથી કોનું કલ્યાણ નહીં થયું. આ મારી ગાદી જોઈ લો, રામ નામથી જ છે. મારા દીકરાના રામ મારી માતા મળી ને, તેનું કારણ એક જ છે કે મારા દીકરા જાગૃત થયા પછી એના મુખે રામ રામ ને. બસ તો આટલી સીધી ને સરળ વાત કોઈ ના ઉતરતી હોય, કોઈ કડવી લાગે છે આ વાત, પણ લો હમણાં એક દાખલો આલો. કોઈ વ્યક્તિ પૂછવા આવ્યો કે મારી એમને શું તકલીફ છે, બરોબર, તેને ચિઠ્ઠી લખીને હાલ દઉં, લે આ વારીને તાર મઠમાં મેલ દેજે. દાખલો આલો, મઠમાં મેલ દેજે, એની પૂજા કરજે. ચિઠ્ઠી મેલ્યું, એના મઠમાં ભાઈ અગરબત્તી રોજ કરે. ભાઈ એમાં શું છે એ ખબર નહીં, પણ માતાજીએ કીધું લાવો કરું. આગળ જતા કહું કે ચિઠ્ઠી લાય પાછી લેતા આવજે, બધું સારું થઈ જાય. પછી સારું થઈ જાય પછી પાછું લઈને આવો. તે ચિઠ્ઠી ખોલીને બતાવું તો અંદર લખ્યું કે રામ. પણ આ રામ નામ સીધું આલી હોત તો કદાચ ના લેત, પણ એવું કીધું કે દીવાબત્તી કરતે, એમાં વિશ્વાસ કર્યો. પણ હું માતા એવું કહીશ, દીવાબત્તીથી તે વિશેષ ફળ કોઈ દાન, તપ, જપ ના લી શકે ને, એટલું ખાલી રામનું નામ આલી શકે છે. ગોળા વિશ્વાસ રાખો, વિશ્વાસ. બોલું છું, બોલતી રહીશ. તમારે ગ્રહણ કરવું હોય તો કરજો, ના કરવું હોય તો ફરી રોમ રોમ મારા. નહીં તો આનાથી વધારે મારી જોડે કોઈ બીજી સાધના મંત્રો નથી. આનાથી વધારે મારું કોઈ સામર્થ્ય નથી. જે છે રામ રામ ને. હનુમાનજી એક જ છલાંગમાં જય શ્રી રામ કરીને આખો ગમે તેવો દરિયો કૂદી જતા હતા. એ શેનો બળ? રામ નામનું. રામ નામનો ભરોસો હતો એમને. ગમે તે કરે જય શ્રી રામ કરે એટલે એક જ ગદા મારે ને તો ગમે તેવો રાક્ષસને હેઠો પાડી દે. આ શું ખોટું? એ રામાયણ જુઓ અને આ બધું ભગવાનની કથા લીલા જુઓ. અત્યારે મોબાઈલમાં આવે જ છે કે મોબાઈલ આ જમાના પ્રમાણે આ સમાજને ખોટી દિશામાં લઈ જાય છે, પણ એ જ મોબાઈલનો જો સદુપયોગ કરો ને તો એમાંય રામાયણ, મહાભારત બધું આવે છે. કોઈ તમારે ના જોવું હોય તો પછી તમારો પ્રશ્ન છે, પણ એમાં લખો કે રામાયણ, તો રામાયણ એવું કે જોયેલી છે ફરી નહીં જોવાની. ના, પહેલાં જોયેલી હોય તો ફરી જુઓ. કોઈ સારા કથાકારક કોઈ હોય છે એમનું જુઓ. અને અત્યારે એક જો વિડીયો જોવા માટે એક આપું, જો કદાચ ગ્રહણ થતું હોય તો. જેમ કે મારો તો બધાનું કલ્યાણ થાય એ હેતુ છે, મારી એ ભાવનાઓ છે. એટલે હું એવું જ ના કહું કે ના બારે જા ધામમાં જ હું જ જબરી માતા છું, મારા જેવું જ્ઞાન દુનિયામાં નથી. ના, હું એવું ના કહું. હું તો જ્યાં સારું દેખાતું હશે ને ત્યાં હું તમને સામેથી કહીશ કે તમારે જોવું હોય અને આનાથી વધારે કદાચ થોડું થોડું જ્ઞાન જીવનમાં ઉમેરવું હોય ને તો આજે પ્રેમાનંદ મહારાજ વૃંદાવનમાં છે ને. મારો દીકરો અહીંયા દર્શન કરીને આવ્યો, ના ખબર હોય તો એણે મને પ્રાર્થના કરી હતી કે માં સંત મહાપુરુષ છે અને માં તારે આલેલા જ્ઞાનના આધારે માં મને એટલી ખબર છે કે આ મહાપુરુષોના એક વખત આવા દર્શન થઈ જાય તો દુર્લભ કહેવાય. તો મને માતાને પ્રાર્થના કરીને જો ને તો મારા દીકરાને આ ભલે ગમે તેવી મોટી લાઈનો હોય પણ દર્શન કરાયા. તો આજે તે હું જાહેરમાં કહું છું, કદાચ તમારો જો આવા સત્સંગની વાતો, ધર્મ શું છે, ભગવાન શું છે, માતા શું છે, એનું થોડું ઘણું
આ હું જે પ્રવચનમાં શીખવાડું છું એના કરતાં તે કદાચ મારું પ્રવચન જોયા પછી કદાચ થોડી ઈચ્છાઓ થાય ને તો એ વિડીયો જોશો ને તો તમને એવું લાગશે કે આ ખુખાર મેલડીમાં જે બતાવતા હતા એનું એ જ છે જે હું પહેલેથી જે પ્રવચનમાં કરતી ને એનું એ જ છે. મૂળ તો બધું આગળ જતા તો એક જ છે ને, નદીઓ અલગ અલગ છે પણ સાગર તો એટલે કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ ધર્મ હોય, એના સંપ્રદાય જુદા છે, એની નદીઓ જુદી છે, પણ આગળ જતા છેલ્લે બધી નદી એકમાં જ સમાહિત થાય છે મારા ભગવાનમાં. અને મારે તો સુધીનું જ્ઞાન આલવું છે. જો કદાચ જોવું હોય તો એ જોજો, સારું રહેશે તમારા જીવનમાં. અને થોડી ઘણી સમજ વધારા છે, મારે મહેનત ઓછી, થોડું ઘણું આવું જોતા રહેશો. બીજું રામાયણ છે, વિષ્ણુ પુરાણ કેટલાય જોઈ નહીં, જો દેખાતું નહીં હરખું. વિષ્ણુ પુરાણ કોણે કોણે જોયા? ભગવાન જોવાના. કોડા હિન્દુ છો તમે એ નહીં ખબર વિષ્ણુ પુરાણ શું? તો શું કોમનો ધર્મ? ખાલી બસ બુહત પાડવાની અમે હિન્દુ છે. કોક પૂછી લે કે રામ ભગવાનના પપ્પાનું નામ શું હતું તે જ ખબર પડી જાય. આ શું ખોટું? એટલે આ બધું પાલન રાખી અને તમે ઘેર બેઠા થોડો અભ્યાસ કરો અને બધી વાતો તમારા મગજમાં ઉતરી જાય એવા મારા મેલડીના આશીર્વાદ. રામ રામ.